શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળશું ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ, જે કવિ ભટ્ટ પ્રેમાનંદ કૃત આ ઓખાહરણ કાવ્યના સ્વરૂપમાં છે, જેના 93 કડવા છે, જેમાં આપણે 3 દિવસ સાંભળીએ એટલે 3 ભાગ પડેલા છે। જેમાં પહેલા ભાગમાં આપણે સાંભળી ચૂક્યા છીએ ઓખાહરણ કડવા 1 થી 31। બીજા ભાગમાં આજે આપણે સાંભળીશું કડવા 32 થી 63, જેને સાંભળવાથી કહેવાય છે કે કોઈ પણ રોગ છે કે કષ્ટ છે, પીડા છે, ભૂત પ્રેત બાધા છે, તંત્ર મંત્ર બાધા છે, તેનાથી રક્ષા પ્રાપ્ત થાય છે। શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંદમાં આ ઓખાહરણની કથા છે, જે સુખદેવજી પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે। તે જ કાવ્ય સ્વરૂપમાં ભટ્ટ કવિ પ્રેમાનંદે આલેખ્યું છે। તે ઓખાહરણ આજે આપણે આ વિડીયોમાં સાંભળશું કડવા 32 થી 63। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। ધન્યવાદ। કડવું 32મું સ્વપ્નમાંથી જગાડી। શૈયર શત્રુ શે થઈને મને સ્વપ્નમાંથી જગાડી રે હો, ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દહાડી દહાડી રે હો। અધ્વજ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે હો। બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા, છેતરી જાય છે દહાડી હો। ભૂંડી સૈયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે હો। કડવું 33મું ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંયોગ। શ્રાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જોગ પડ્યો વિજોગ। સ્વપ્નમાં મારા પિયુજી શું, અમે કરવા લીલા લહેર। અમૃત રસ હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર। કથા વિજોગણ કામિની કઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો, એક દિનના કિતના માસ। ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કરજોડ। એક પળ પીયું વિના લાગે વરસ કરોડ। ઓખા પૂછે ઓ પંખીડા, તારી 2 પાંખો માંગીશ। હું મારા સાજનને મળી, તારી પાંખો પાછી દઈશ। પાંખ પ્યારી પંથ વેગળો, તારું પિયું કોણ જ દેશ। કોણ રંગે તારું પિયું રહેશે, પહેરે કોણ જ વેશ। પિયું વિજોગ પીળી થઈ, તારું તનમન સુકાઈ જાય। ગૌરી હું વાહન ચડી, તો મારો સંદેશો ન લઈ જાય। લેખ લખ્યા 6ઠી તણા, તે મટી કયમ જાય। કર્મે લખ્યું તે ભોગવે, તેનો પક્ષ કરે જદુરાઈ। મધ્ય નિશા સમરે માળિયામાં, રોતી રાજકુમારી। ક્યાં ગયો રે, બાઈ મારા સ્વપ્નાનો ભરથાર। મીંઢણ મારું ક્યાં ગયું રે, બાઈ મારો ચૂડલો હતો જે હાથ। પિતામાં ઢળી ગયું રે, બાઈ મારે અમૃત આવ્યું જે હાથ। પિયું પરદેશિયા રે, ભૂંડા મને લીધી છે નવસાથ। આજ વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત। લાખ સખી વિખી પિયું રે, બાઈ મારો કાઢું પાપી પ્રાણ। હવે હું કેમ કરું રે, બાઈ મને વાગ્યા વિરહના બાણ। પાપી મારો જીવડો રે, ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ। રોતા રોતા જ્યાં ગાય રે, ઓખાબાઈએ રોપ્યા વાડી વન। નાથ મેલી ગયા રે, બાઈ મારા કોણ જન્મના પાપ। આજ વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત। જોબન મેં તો જડાવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ। જો પ્રભુ નહીં મળે રે, તો હું તો મારા પ્રાણ ત્યજીશ। કડવું 34મું ઓખાને ચિત્રલેખાની સલાહ। ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, કેલી સૈયર નવ રોય। સ્વપ્ને દીઠું જો નીપજે, તો દુઃખ ન પામે કોઈ। જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ ન ખાય। મને વાલી હતી સખી, તું તો ચિત્રલેખાય। વેરણ થઈ વિધાત્રી, જેણે આડા લખ્યા આંક।
એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાખ. કરમ લખાવે તો લખે ભરીને મેલ્યા આંખ. કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો શો વાંક. વિધાત્રી આપે તેને લક્ષ દિયે, ન આપે તેને છેક. એકવાર પોકારે બારણે તેને પુત્રી જન એક. લાંચ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું. મારા પિયું વિજોગણ જાણતી મારું મરણ લખાવત વહેલું. કડવું 35મું. સપનું સાચું ન હોય સૈયર મારી, સપનું સાચું ન હોય. એક રંક હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોજાર રે. હસ્તી ઝૂલે તેને બારણે, રથ ઘોડા પરમ વિશાળ. જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક. સપનું સાચું ન હોય સૈયર મારી, સપનું સાચું ન હોય. એક નિર્ધન્યો તો ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર. તેના દેશ વિદેશ વહાણ ચાલે, વણોતર છે સાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ. સપનું સાચું ન હોય સૈયર મારી, સપનું સાચું ન હોય. એક મૂરખ હતો સ્વપ્નાંતરમાં, ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ. સપનું સાચું ન હોય સૈયર મારી, સપનું સાચું ન હોય. એક વાંજ્યો તે સપનાંતરમાં, વેગે પામ્યો બાળ. જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સપનું સાચું ન હોય સૈયર મારી, સપનું સાચું ન હોય. કડવું 36મું. ચિત્રલેખા ચિત્ર દ્વારા ઓખાના સ્વપ્ન ભરથારને આલેખે છે. ચિત્ર ચાલીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને. લેખણ લાવીને, કરમાં સોહીને, રંગ ભરતી રે, ચિત્ર કરતી રે. હવે સ્વર્ગલોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યા, ભડલોક લખ્યા, જનલોકને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ને ગંધર્વ લખ્યા. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વહાલો બોલાવો રે. ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાળિયા બાળિયા આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલી જઈને રમતું રે. એને રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને, વાનો વાળીને, લખાણ લાવીને, કરમાં સોહીને, રંગ ભેળીને, પટ મેલીને. હવે પાતાળલોક લખ્યા રે. પાતાળલોક લખ્યું, રસ્તાળ લખ્યું, અતળ લખ્યું, વિતળ લખ્યું, તેણી વાર રે. લખ્યા પાતાળલોકના રાય રે. નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, તક્ષક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા તેણી વાર રે. ને મણિધર નાગ લખ્યા ને શેષનાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર પરે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાળીને, વાનો વાળીને, દીવો બાળીને, કાજળ પાડીને. મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલિયાવર લખ્યું ને, મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું. ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો ને, એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા રે. શ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તીમુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા. એકદંતા લખ્યા ને ચિત્રવાળા લખ્યા ને, લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે, ભાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે. હું શું સ્વપ્નાંતરમાં પરણી આવી ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે, ખડિયામાંથી રૂશનાઈ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્ન શું નથી લાગતું સાચું રે. કડવું 37મું. ઓખા પોતાના સ્વપ્નનું વર્ણન કરે છે. સોરઠ દેશ સોહામણો, મુજને જોયા ના કોડ. રત્નાકર ગોમતી, ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો, ન ચઢ્યો ગઢ ગિરનાર. ન નાહ્યો ગંગા ગોમતી, તેનો એળે ગયો અવતાર.
સોરઠ દેશ સોહામણો ઢેલ ગેલ કરત, ગંગોદક ભરી કચુકી રાય હરે ચરણે ધરત. સોરઠ સુઘડ માનવી રોજ નિત કરે વહેવાર, એક નગર રહે માનવી તેને ઘણા ઘણા ચુહાર. આજે રે સપનામાં ડીઠા ગોમતીના નીર રે, આજે રે સ્વપ્નામાં ડીઠા હળધરજીના વીર રે, આજે રે સ્વપ્નામાં ડીઠો સુંદર વર ભરથાર રે, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્ર દ્વારા ઓખા પોતાના ભરથારને ઓળખે છે. ચિત્ર ચાડીને વાનો વાળીને, રંગ ભેળીને પટ મેલીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે, લેખણ લાવીને કરમાં સોહીને. હવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખાયું દ્વારકાય રે, લખી જાદવપતિ રાજધાની, તેની શોભા સૂરજશી સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેની વાર રે, કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા રે, વાસુદેવ લખ્યા તેણી વાર રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે. બાઈ તે તો એંધાણ મળ્યા રે, આ ગરડાને માથે પડ્યા રે, તેને માથે મુંગટ કુંડળ કાન રે, એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તેના સરખું રૂપને ચાળા રે. મારા નાથજી ગોરા અને આ તો કાળા રે, તેમના આમના જેવા ચાળા રે, તેને વડો સરો સહુ કહેતા રે, હું પરણી ત્યાં ચોરી સહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,61,000 રે, એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવીને જુઓ ભરથાર રે. એ તો રીછડાના બાળ રે, એના માથે મોટા વાળ રે, એના કુંડળમાં મારો કંથ રે, એને ધાવણના છે દાંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે, જાણે હોય કોઈ રે, મુજને પરણ્યો તેનું મોય રે. એને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે માસી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણ ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી, બાઈ એ મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્ર જોઈ ઓખા વિવળ બની. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ આણી ઓખાબાઈએ ચૂંટી લીધું તે. ઘરમાં જઈને કામિની કાંઈ દે છે આલિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન. આણી વાર હું નહીં જવા દઉં, મેં ઝાલ્યો તમારો છેડો, મારા પિયુજી પહોરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એણી પેર બોલી, સજોડે છે તે તો પહોંચ્યા દ્વારિકામાં, આ તો છે ચિત્રામણાનો ઘોડો રે. કડવું 40મું. આપો આણી એવર મુને આપો હો આણી, નીકર કાઢું મારો પ્રાણ એવર મુને આપો હો આણી. મેં સ્વપ્ને દીઠો જે ચોગાડો રે, તેની પાપણનો છે ચાડો રે. મારું મનડું હૈયું લટકાડે રે, વર મુને આપો હો આણી. જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે. અંગે શોભે ભીને વાન રે, વર મુને આપો હો આણી. જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયા છે કાલ રે. વર મુને આપો હો આણી. વરની લટકતી ચાલ રે, મુને પરણી ગયો છે કાલ રે. તેને ટપકું કીધું ગોરે ગાલ રે, વર મુને હો આપો આણી. રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે. ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, વર મુને આપો હો આણી. ચિત્રલેખા બોલી વાણ રે, સૈયર કેમ થઈ અજાણ રે. બાઈ દ્વારકા તે જાય કોણ રે, વર મુને આપો હો આણી. કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ છે ચોકી માય રે. ચક્ર ઝળહળતું છે ત્યાંય રે, તે વર મુને આપો હો આણી.
કડવું 41મું ઓખા ચિત્રલેખાને ભરતાલ લાવી આપવા વિનવે છે. ઓખા કહે સુણ સહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી. ભાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ શાંતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યા ના ઉપાય કેવા. દૂર પંથ છે દ્વારમતી, કેમ જવાય મારી વતી. ત્યાં જઈ ન શકે રાય કે શક, રક્ષણ કરે છે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નયણે નીરની ધારા વહે છે, કરજોડી કન્યા કહે છે. બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી ન શકે ખોટી. સૈયર ને સૈયર છે વાલી, મેં જમણા હાથે ઝાલી. આપણે બેઉજણ સંગા જઈએ, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધો ચિત્રલેખાએ વિચાર, જવા દ્વારકા મોજાર. ચિત્રલેખાએ ધારણ દીધી, પછી દેહ પક્ષિણીની કીધી. કડવું 42મું ચિત્રલેખા અનિરુદ્ધને પલંગ સાથે ઉપાડી લાવે છે. ચિત્રલેખા કહે ઓખા બાઈ, મારે દ્વારિકામાં જાવું. પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ. સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને જાણ તો નવ પડે ને, જેમ તેમ વહેલી થાને. લાવ્યા મારા કંથને, તું ખોટી થાય છે શાને. જતી વેળા ઓખા કહે છે, મારો વર્તો રૂડો. કર્મે મળ્યા છે કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખા કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર. સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી. મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તુંએ શું બોલી વાત. તું સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી, તે પવન વેગે જાય. આકાશ માર્ગે સંચરી, પહોંચતી ગોમતી જાય. ગોમતીમાં મર્દન કર્યું ને, વિચાર્યું તે ઠામ. પ્રભુના ઘરમાં ચોરી કરવી, નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાર્યા, તત્ક્ષણ આવ્યા ઘાય. કહે રે મુજને કેમ સંભાર્યો, ચિત્રલેખા બાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન. અનિરુદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય. તે માટે તમને સંભાર્યા, કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ, એમાં તે શું કામ. એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બંધુ ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ. પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશો ચોકી કરવા. તેને માર્ગે હું જઈશ, બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીપે જપતી જાય. 64 કળામાં ચામુંડા, તે બમણે જોરે જાય. ગામમાં તો ધારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક. ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકી મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે. શિવ અને શામળિયો વળશે, યુદ્ધ જોવા જેવું થાશે. ચક્કર ચોકી કરતું આવ્યું, માર્ગમાં નિર્ધાર. તે માર્ગે સામા મળ્યા, નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને, દહાડે જાય છે ફરવા. એક ઘડીવાર બેસને, મુજ સાથે વાતો કરવા. તુને હું ક્યાં મળીશું, તું સાચી કહેને વાત. કોઈ દહાડો મુજને સાંભળ રે, દ્વારકાના નાથ. ચક્રમુખથી બોલ્યું, વળી મારું તે ધન્ય ભાગ. તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજાયું નહીં, બેઠું નિરાત લઈ. પેલી નારી નગરમાં પેઠી, ચોરી કરવા ગઈ.
જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુ રે ભવન, ત્યાંથી આઘેરી પરિવરી જ્યાં પોઢ્યા પ્રદ્યુમન, ત્યાંથી આઘેરી પરિવારી જ્યાં મહારથી કેરો વીર, 16 ઘાલીને પોઢ્યો મહાધનુષધારી ધીર, હમણાં એને જો જગાડું મારી કેળ કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ ન સમાય, જુગત અંબે જે જુગત અંબે કરતી તે જાય, હિંડોળો લઈ જાતા દીઠી નારદે તો ત્યાંત, હિંડોળો લઈ પરિવરી ને સમાર્યા મૈકુટ રાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય, 2 ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હુંએ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું ખોટી સિદ્ધને થાઉં, નારદજી કહે છે ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા, નારદ કહે છે ચક્કરને ઉઠી જોને તારું કામ, કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય, વાયને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપીણી તે હજુ ના આવી આય, ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી હું જગાડું ભરથાર રે. કડવું 43મું. ભરથારનું કહ્યું ન માનવાથી. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભરનિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજી, બ્રહ્મહત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પહેલાં ભામિની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંઘે મસ્તક ટંગાય. ભરથાર પહેલાં ભામિની જે સૂવે સૈયા માય, આંધળી ચાકરણ અવતરે પડે મારગ માય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નાર, તે અવતરે કોઈ બિલાડી માંઝારી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નિજકંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જત. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ, પિયું પોઢ્યા હોય પારણે કરડવા આવ્યો હોય સાપ. કડવું 44મું. મંદિર માળિયામાં અનિરુદ્ધ જાગૃત થાય છે. શ્રી ચરિત્ર અનેરડા કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી શામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાંઈક હશે હોશિયાર. ઓશિકે જઈ જોવા લાગી તો એક મોટી ગદાય, ઉપાડીને અડગી કીધી ઓખા ચાપે પાય. કડવું 45મું. મહાબળિયો તે જાગિયો, તેના બળનો આવે ન પાર રે, હરડું હાક મારી કીધા છે હોકાર રે. ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારિકામાં વસે સઘળા વૈષ્ણવજન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકીણી છો શાકીની છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમ્માય રે. કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો, ચિત્રલેખા બોલે શિરનામી. તમને લાવી છું જાણી, ઓખા કરો પટરાણી. વરવરવાને અર્થે લાવ્યા હો, નારી ધન્ય દિશો છો કુંવારી. કન્યા પરણું તો થાય અન્યાય, કેમ પરણું હો અસુર નંદની હો. કડવું 47મું. અનિરુદ્ધ અને ચિત્રલેખા વચ્ચેનો વાર્તાલાપ. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવરાય, જુગતીથી દેખે
આ તો ન હોય અમારી નગરી રે, આ અસુરના માળિયા અમારું ન હોય ગામ રે, ન હોય કનકની દ્વારિકા, ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો, અહીંયા નાદ ઘણા વાગે, રણતુર ઘણેરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણો રે, મને કોઈ રાંડ લાવી મારી દ્વારિકાને છોડાવી રે, કઈ ભૂમિમાં રે મુજને ભોળાવ્યો રે, આ ઊંચા ઊંચા માળ લોડે જડિયા કમાડ રે, રત્નાંગર શે નથી ગાજતો રે. ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે, ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મૂછે ઘાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોળીએ રે, મારો વડવો જુગજીવન પ્રદ્યુમન રાયનો તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે, સંકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે, તમો સમજો મનમાં તારા બાપે એકેય નથી પરણી રે, એકેય લગ્ને 9 વર્યા રે, 9 પૂછ્યા કુળના પડ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં રે, તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસે ગઈ રે, મોં કાઢીને બોલે એવું છે નહીં રે, જેણે વાયો વૃંદાવનમાં વંશ એણે માર્યો મામા કંસ રે, ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા મારી માસી રે, કરી કંસની દાસી રે, કુળની વાત કહેતી નથી રે, તારો વડવો માખણીયો ચોર, ચાર્યા વૃંદાવનના ઢોર રે, છાશ ઘીમાં તો ઉછર્યો રે, સત્રાજીતને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી ભરણી લાવ્યા જાંબુવતી રીછડી રે, લાંબા નખને ટૂંકા કેશ રે, વરવો દિશે વેશ રે, ભૂંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યા છે, કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ રે, પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે, તારો વડવો જુગજીવન એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચલની ભાણેજ રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાની અર્ધાંગથી ઓખા ઉપજી રે, તારો વડવો જુગજીવન એનો વડો બલિરાજન રે, એક સમયે બલિરાયે યજ્ઞ માંડ્યો રે, બલિરાય જગનો અધિકારી, તારો વડો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડિયા રે, આટલી વડાઈ શાને કરો એના બાપની ભૂમિમાં રે, કરમહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે, કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ રે, આવ્યા છો તો આ કન્યા સુખેથી વરો રે. કડવું 48મું. અનિરુદ્ધ ગુસ્સે થાય છે. અનિરુદ્ધ વળતો કોપિયો, ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના મારી કરું કટકાય, તમે જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ, ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડી, મારા પિયુજીને હું મનાવું લાવી તે તારો પાડ રે. કડવું 49મું. ઓખા અનિરુદ્ધને વિનવે છે. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશોમાં, મારા જીવના જીવન પ્રાણ મળ્યા મને મેલશોમાં, મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલશોમાં, સાસુડીના જાયા મળ્યા મને મેલશોમાં, સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ, તમને દાદાજીની આણ મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી, એ અબડાએ નાખ્યા બોલ, અમશો લડી, અમારા વડાની વાત કાઢી તે વળી. ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી, કૌભાંડની તે આપના પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વળ્યું ખરું, અંતર થયો આનંદ, મંદડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે 2 થયા છો એક, પરણાવું નહીં,
પરણવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી, ત્યારે ઓખા બોલી વાણ હવે વાર શેની, પરણાવ માળિયા માય રાજકુંવરી નાની. કડવું 50મું. ઓખા અનિરુદ્ધને પરણે છે. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે, માળિયામાં દેવતા સાક્ષી લીધો રે, માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે, માળિયામાં પહેલું મંગલ વર્તાય રે, પહેલે મંગલ શાસા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાસા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શાસા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શાસા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં સમે વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્યા કંસાર રે, માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે, માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે. કડવું 51મું. ઓખાને અનિરુદ્ધ રંગવિલાસ માણે છે. બોલ્યા સુકજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠી સૌ સૈયર નારી, વદે વચન કૌભાંડ કુમારી, સુખ ભોગવો શ્યામને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી, બાઈ તું કરજે પિયુના જતન, રાખ હાથે આવ્યું રતન, વર કન્યા સુખે રહેજો, બાઈ મુજને જવા દેજો, અન્ન બેનું આપે છે રાય, તેથી ત્રીજું કેમ સમાય, તમો નરનારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા દીજે, બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી, હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તું જ પાખે, આપણે 2 જણ દિન નિર્ગમશું, અન્ન વહેંચીને જમીશું, દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા, બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી, હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય, ચિત્રલેખા કહે સુનવાણી, મારી સૈયર થઈ અજાણી, પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર, તુજ લીધે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર, એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન, ઓખાએ આખડી ભરી, કંથે આસના વાસના કરી, સ્વામી આશા બાંધીનાર, પછી ચિત્રલેખાને વિસારી, જે દહાડે તુજને સ્વપ્ને, તે દહાડે મુજને સ્વપ્ન, જાણે પરણ્યો છું ઓખા તારી, ઉઘાડી મેલી તી બારી, બંને સરખી વિજોગની પીડા, નર નારી કરે ક્રીડા, બેની ચડતી જોબનની કાયા, પ્રતિબંધને બાંધી માયા, નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી, જે જોઈ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે, પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢી માસ, આવ્યા વર્ષા કાળના દન, મેહ ગાજે વર્ષે બહુ પરજન, ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી, મહાતપસ્વીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે, તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે, આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર, નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો, શીશ ફૂલ શેથો સિંદૂર, તને મોહ્યો અનિરુદ્ધ સુર, કાને ઝાલ ઝબકતી જોઈ,
કામ કુંવર રહ્યો છે મોહી. તાકે સોહીએ મોતીની વાડી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભ્રકુટીને જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોટે. મોહ્યો મોહ્યો છે તીલડી વડે, મોહ્યો મોહ્યો છે કેશની લટે. મોહ્યો મોહ્યો ઘૂઘરીના ગમકે, મોહ્યો ઝાંઝરને ઝમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારિકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું નામ. ઓખા સુખ તણો સાગર, તેણે વિસાર્યો રત્નાગર. અનિરુદ્ધ ચાલે છે ગમતી, નારી હિંડે નરની ચાલે નમતી. નારી નારી મુખે આચરતા, હિંડે ઓખાની પૂંઠળ ફરતા. ઘેલો કીધો મરજાદ મેલી, નવ જુએ છે દિવસ કે રાત્રિ. રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે ઝેર છે અમી. નર નારી રમે છે રંગે વિલાસ, જાય દિન પાછી માસ. સુદબુદ તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52મું. ઓખાના આવાસે પ્રધાન કૌભાંડ તપાસ કરવા આવે છે. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમય સહિયર, આવી શરદ પૂનમની રાત. માણેક ઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નરનાર. હાસ્ય વિનોદમાં રે, કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે, તેણે દીઠી રાજકુમારી. કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય. રાતી આખલડી રે, ફૂલી દિશે છે કાયા. હિંડે ઉર ઢાકતી રે, થાય છે નખપાત. અધરમાં શ્યામતા, કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર. પ્રધાન પરવર્યો રે, જ્યાં અસુર કેરો નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર તારે, ક્યાંય આપણને લાંછન. જીભ્યા છેદીએ રે, કેમ કહીએ વ્રજ વચન. બાળકી તમતણી રે, તે તો થઈ છે નારી રૂપ. વાર્તા સુણી રે, આસાનીથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માતે. બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધજા થશે પતન. તે વારે જાણજે, રીપ્યું કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમો, પુત્રી કેરી પેર. તેને કોઈ જાણે નહીં, તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યોને સાથે લીધા ડાયાજન. ઓખાજી માળીએ રે, હેઠે રહીને કહે વચન. કૌભાંડ આચર્યો રે, ઓખાજી દ્યોને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે, પડી પેટડિયામાં ફાળ. શું થાશે નાથજી રે, આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે, નાથજી દેશોના દર્શન. મુખ ઉડી ગયું રે, ઓખા નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે, કાંઈ કદડી કેરે વર્ણ. કસકસ્યા વિના રે, કચુકી પહેરી અવળી વર્ણ. બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી. કૌભાંડે કુંવરીને, ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિશે બાળ. કન્યા રૂપ ક્યાં ગયું રે, ખીજશે બાણાસુર ભૂપાળ. શરીર સંકોચતી રે, કરતી મુખડા કેરી લાજ. ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહેજો ને આજ. ગંડસ્થળ કર ધરી રે, કોઈ પુરુષ દંતનો ઘાત. ક્ષણઘટ તાણતી રે, બોલી ઓખા ભાખી વાત. શરીર સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન. તેણે હું આકડી રે, દુઃખથી નિર્ભર્યું લોચન.
મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આડ પંપાળ, હેઠા ઉતરો રે નહીં તો ચડી જુને જોશું માળ, માળ જોઈશું તમતણો ભાંગશે તમારો ભાર રે, જાણી રે ને હેઠો ઉતરો, જાણીને હેઠા ઉતરો, રાય કોપ્યો છે અપાર રે. કડવું 53. કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે. કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટ્યો છે પ્રધાન, લપટ બોલતા લાજે નહીં ઘટપણે ગઈ શાન, પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈએ જીબલડી છેદન, હું તો ડાહ્યો દાનવ તને જાણતી ભારે ખમ કૌભાંડે, એવું આડ કોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ, કહેવા દેને માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત, કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર, બાઈ રાજાએ મને મોકલ્યો લોકો પડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ, એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવાસ, કૌભાંડ કોપ કરીને ગાજીઓ વગડાવ્યા નિશાન, માળિયામાંથી બંને ઉતરો બાણાસુરની આણ, દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આસુડા ઢાળ્યા ચાપસે સ્વામીન, હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજીઓ કંપી નગરી બંધ, મંત્રી કહે સુબટ સાંભળો કોઈ જોદો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી, ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા શું જુઓ છો વહી, માંડી જુઓ જૂદને હવડા જાવું કહી, આ શો ઉધમ વઢવા તણો નથી બાપનું ધામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ, નાથ કહે સુણ સુંદરી વાત સઘળે થઈ, હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ, દઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી, છજે બેટા કાન કુંવર ઓખા ઉછંગે લીધી રે. કડવું 54. કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોળેજી, કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી, જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુબળ દોડ્યા સબડા, મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કળા, લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ બેઠો, નિશંક થઈને છજે બેઠા નિર્લજ નર નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જા ન આણે મારી, ઓખાએ અપરાધ માંડ્યો ઘાઈ ઘાઈ છે સોઈ, પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ, અબુજ વર્ણી આખલડીને ભ્રુકુટ રહી ખમખમી, રોમવાળી વાકી વળી વળતા રહ્યો ટમટમી, માળ ઘેર્યો સુબટ સર્વે બોલે છે આનંદ, અહો વ્યભિચારી ઉત્તર હેઠો એમ કહે કૌભાંડ, અલ્પ આયુષના ધણી જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરખ્યા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ, બાણાસુરની દીકરી તેને ઇન્દ્રે ન થાય આડ, તે રાજકુંવરની સંગે તું ચડી બેઠો માળ, સાચું કહું જેમાં શીશ રહે કોણ નાત કુળને ગામ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ, અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સુબટ માત્ર, ક્ષત્રિનંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જ માત્ર, મંત્રી કહે અલ્યા બોલ્યા વિચારી ઉતરશે અભિમાન, જમાત્ર કોનો બાળ કોનો કોણે દીધું કન્યાદાન, અપરાધી પૂરણ ઉત્તર હેઠો તને બાણ રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ, વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ, સિંહ હોય તો હાકે ઉઠે
પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ. કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બલિરાજાનો તન. સાંભળતા 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ. તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 55મું. બાણાસુરનું સૈન્ય જોઈ ઓખા નિરાશ થાય છે. કામિનીએ જ્યારે કડક દીઠું ઓખા થઈ નિરાશ. અરે દેવ આ શું કીધું? મનમાં હતી મોટી આશ. વાલા કેમ રે મારા પાતળિયા ભરથાર, વાલા કેમ રે? અરે પિયું તમે એકલા, કરમાં નથી ધનુષ્યને બાણ. પાપી કોપિયો તે લેશે તમારો પ્રાણ. આછી પોળી ઘીએ જબોડી, માહે આંબા રસ ઘોડી. તમે જમતા હું પીરસતી, ભરી કનક કેરી કટોરી. આડોટે પાડોટે અવની પર, રુદન કરે છે અપાર. બોલાવી બોલે નહીં, નયણે વરસે આંસુની ધાર. વળી બેસે ઉઠે ને વળી, થાય વદન વિકાસણ વીર. તીવ્ર બાણ જ્યારે છૂટશે, સહશે કેમ કોમળ શરીર. મારા માતા પિતાને જાણ થયું, ને કડક મોકલ્યું પ્રૌઢ. પાપી બાપે કંઈ નવ જાણ્યું, બાણાસુર મહામૂઢ. કડવું 56મું. બાણાસુરના સૈન્યનો અનિરુદ્ધે નાશ કર્યો. ઘેલી નારી કાલાવેલી, જે કરો તે ફોક. અમો એવું યુદ્ધ કરીએ, તે જાણે નગરના લોક. તું જાણે પિયું એકલાને, હાથે નહીં હથિયાર. તારા બાપે 4 લાખ મોકલ્યા, તે મારે મન છે 4. તું જાણે પિયું એકલાને, કર નહીં ધનુષ્યને બાણ. એક ગદા જ્યારે ફરકશે ત્યારે, લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતાર. ઓખાએ તે ધ્યાન ધર્યું, આવી માળિયા મોજાર. એવું કહીને જોયું શૈયામાં, ગદા તો નવ દીઠી. ચમકીને પૂછ્યું ચિત્રલેખાને, અંગ લાગી અંગઠી. ચિત્રલેખા કહે મહારાજ, હું તો ચતુર થઈને ચૂકી. મેં જાણ્યું મુજને મારશે, ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે શાને વઢું, મારે હાથે નહીં હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યા, માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો, કૌભાંડ કેરી તન. મહારાજ જુદે ચડે, અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો, સૌભાગ્યવતી ઓખાબાઈ. ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો, ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો, વીર ઘણો વિકરાળ. અંતરિક્ષ ઊભો હું જોઉં છું, આણ સર્વનો કાળ. અલ્યા ઘણીવાર બેસી રહ્યો, ને વાત તણું નહીં કામ. બૈરામાં બાકરી બાંધી, બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને લઢું, હથિયાર નથી કંઈ એક. જોદા જાજા શોર કરે છે, ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને, તું આદ્ય જગતની માત. તારું સામર્થ્ય હોય જેટલું, તે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગળ લઈને, કાઢી આપી બહાર. સ્વામીના કરમાં આપી, તેમાં 1000 મણનો ભાર. વીરે વિકાસી ભોગળ લીધી, માળિયામાં ઘાય. 4 લાખ જોધા તરવરિયા, તે સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તંબુર, છૂટે જાજા બાણ. માળિયાને ઢાંકી દીધું, જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને, પાછા નાખે બાણ. ઊંચેથી આવી પડે છે, આણે સર્વનો કાળ. ભડકા લઈને ભોગળ મારી, અનિરુદ્ધે જેણી વાર. તે રણકારા કરતી આવી, તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર, તે યોદ્ધાથી ન ખમાય. મારી કડક સર્વે કટકા કીધું, આપે નાઠે જાય. રહો રહો શા માટે નાસો, ક્યાં થાઓ રાંક. હું તમારા કાજ આવ્યો છું, મારો ન કાઢો વાંક. અંગે ધ્રુજે કાંઈ ન સૂજે, આવ્યા રાયની પાસ. બાણાસુર શું બેસી રહ્યો ને,
કડક થયું સૌ નાશ. જોધા સૌ નાશ થયા રે, હું ચોરીથી નાઠો સાર. તમને આવ્યો સંભળાવવા, ઘણું કરી પોકાર. નાસ રાજા ભોગડ આવી, પ્રાણ તારો જાય. બાણાસુર પડ્યો ગાભરો, દેવ આ તે શું કહેવાય. રાયે બીજા 6 લાખ મોકલ્યા, જય કરો સંગ્રામ. મારી બાંધી લાવો કહું છું, એને તો આઠામ. જોધા આવ્યા જોરમાં તે, કરતા મારો માર. 6 લાખ આવી ઊભા રહ્યા, તે બળ તણો નહીં પાર. કોઈ એકને 2 જોજન, ઊંચા જે કહેવાય. કોને માથે શિંગડા, લોચન ઉદર સમાય. ખડક ખાંડા તંબુર ફરસી, ગોળા હાથે નાળ. તોપ કવચ રણભાળ, બરછી મુગર ને ભીડી માળ. સાગ ગેડીને ગુપ્તી ગદા ને ઝળકતી તલવાર. બાણાસુરના યોદ્ધા તે, કરતા મારો માર. કંઈક કચ્ચર થયા ને કોઈકના કટકાય. કુંભસ્થળ ફાટીને ગયા ને પડ્યા તે પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું, ગદા પડી છે ધરણ. જોધા આવ્યા જોરમાં, તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી પર, ગદા લીધી હાથ. કાળચક્રની પેઠે સેજે, સૌ સહાર્યા સાથ. કોઈ જોધાને ઝીંકી નાખ્યા, ઝાલ્યા વળતા કેશ. કોઈને અડબોથ મૂકીને, કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા, હાથની લપાટેક. કોઈને મારી ભૂકો કીધો, ભોગડની ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યા, બુમરાણ બહુ થાય. 6 લાખ ચકચૂર કરીને, ગયો માળિયા માય. નાઠા જોધા વેકે ગયા, જ્યાં છે બાણાસુર રાય. નાશ રાજા ભોગડ આવી, પ્રાણ તારો જાય. ન હોય કંઈ નાનો કુંવર, દિશે છે કોઈ બળિયો. ઘણી વારનો યુદ્ધ કરે છે, કોઈનો ન જાય કળિયો. કૌભાંડને તેડાવી પૂછ્યું, હવે શું કરવું કાજ. આટલે છોકરે નીચું જોવડાવ્યું, ધીક ધીક મારું રાજ. બાણાસુર અનિરુદ્ધને પકડી લાવવા સૈન્ય લલચાવે છે. મતવાલો મહાલે માળમાં, જય જોધાએ સભામાં સંભળાવ્યું. કૌભાંડ ચડ્યો કાળ, મતવાલો મહાલે માળિયામાં. જુગ જીત્યું પણ કોઈ નવ દીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું, મારો લાગ્યો ભારે ભૂપાળમાં. સહુ સૈન્યનું સામર્થ્ય ભાગ્યું, બહુ બળ દીઠું છે બાળ મારે. 10 લાખનો દાટ જ વાળ્યો, હજી છે વઢવાની ચાલમાં. કહો પ્રધાન હવે શી વલે થાશે, બાણ પડ્યો જંજાળમાં. રાતમાં જઈને રોકી રાખો, નાસે પ્રાંત કાળમાં. વિખ્યા રે વળ્યો તે નહીં થાય અડગો, જેમ માખી મધઝાડમાં. બાળકને બકરી શાને ધરો, જણાય સિંહની ફાળમાં. બાળકને જે બાંધી લાવે, તેને વધાવું રતનથી ભરી થાળ રે. સિંહપણું વેરાઈ ગયું ને, થયો સંગ્રામ શિયાળ મારે. કડવું 57મું. કૌભાંડ બાણાસુર વચ્ચે વાર્તાલાપ. અનિરુદ્ધ ઉપર આક્રમણ. કૌભાંડ કહે, તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ. એ ભોગડે 10 લાખ માર્યા, તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને, પડી અસંગે વાત. એક ભોગડે 10 લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પૃચ્છવ્યો, અહંકારે થયો તું અંધ. અહંકારે લંકા ગઈ, રામે માર્યો 10 સ્કંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો, તેણે રોહિણી શું સંજોગ. 26 નારી પર હરી, માટે ભોગવે ક્ષયરોગ. એવો અહંકાર હું અનેક કહું, સાંભળને ભૂપાળ. વાંક કોઈનો કહાડીએ નહીં, પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો, જેણે જીત્યા 10 દિગપાળ. વામન રૂપ વિઠ્ઠલે ધરીને, બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં, ગર્વ ન કીજે રાય. ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાય. પેલી ધજા બાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ.
નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સાંભળો, નાહી નાઠાનું કામ. 10 દિશા તું જીતીને આવ્યો, છોકરે બોળ્યું તારું નામ. રાય પહેલાં મેં તને પૃચ્છવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સમયે એ વિલોક્તમાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક. તરણાવત તુજને કર્યો એ છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન. સ્થળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ. શશક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું શતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ. શોણિતપુરના સુભટ કેરા, શોકતાળું હાલ. રડિયાત થયા વચન સાંભળી, આપ્યા સૌ શણગાર. તું મારો વડો બાંધવ, આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે જઈને, કરી આવો શુભ કામ. વધામણી પહેલાં મોકલજો, પેલા શત્રુનો ફેટી ઠામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો, તેણે કીધી સૌ શણગાર. સેના સઘળી સજ્જ કરી, તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજ ગિરિવર સરખો, મદગણિત કહેવાય. હીરા માણેક રત્ન જડિત અંબાડી, તેને જોતે રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવંશી, પાખોરિયા કેકાણ. મોરડે મોતી જડિત, તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા, આગણ ગણતા ન આવે પાર. અનેક પાલખી રથ ઊંટની, તેના સુબળ થયા અસવાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા, તેને જણ્યા માણેક અપાર. મેઘાડંબર છત્ર ધરીને, મંત્રી ગયો અસવાર. નગારાનો ઘોષ વાગે, શરણાઈઓના સૂર. સૈન્ય સઘળું પરિવળ્યું, જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાલા, કરતા મારો માર. માળિયા આગળ ઊભો એટલે, ઓખા કરે વિચાર. સ્વામી તમારા સ્વપ્નમાં આવે તો, કહું વિનતી આજ. ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો, સાધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી, ચડી અનિરુદ્ધને રીસ. ચરણ કેરી આંગળીથી, જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો, લાજે મારો વંશ. બાણાસુરને એણી પેરે મારું, જેમ કૃષ્ણ માર્યો કંસ. એવો માહે જોદ્ધા આવ્યા, દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં, હોકારો તવ કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં, ઉચકી દંડવત કીધો રે. કડવું 58મું. ઓખા અનિરુદ્ધ વાર્તાલાપ. અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ. ઓખા કહે કંથને, એમ ન કીજે, બળિયાશું વળતા બીજે. એ ઘણાને તમો એક, તાતે મોકલ્યા જોદ્ધા અનેક. દૈત્યને વાહન તમો પગપાળા, એ કઠણ તમો સુવાળા. એને ટોપ કવચને બખતર, તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને સાગને બહુ ભાલા, પ્રભુ તમો છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો તો સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો. તમારા દેહને દેખીને હું તો મોહું નેત્ર, જદુ તમારા કેમ જોવું. મુવા દૈત્ય કરે હોકાર, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળ્યું લીધું વીંટી. ઘણો ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્ર જાય આસમાન. જનસ્તંભે તાતની હાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચોકે. જેને નામે મેરુ હાલે, ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિ સાથે રહે છે ભીતો, તમે કઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંતજ કરડી, શો ઘાવો છો મૂછો મરડી. કંથ કહેને કરું સંગ્રામ,
નાસી પેઠાનો કિયો ઠામ, હવે જીતવા છૂટવું નહીં, સૈન્ય મારીએ સમા થઈ, નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય, નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શીશને લાંછન મુખમાં, મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલે તો અળસિયા તોલે, ધન ગાજે કેસરી દે ફાળ, ન ઉછાળે તો જાણવો શિયાળ, ક્ષત્રિ શોભે દેખીને દળ, ન શોભે તો વ્યઢંગ જાણ, હાકે વાઘને માંડે કાન, તો જાણવો નિશ્ચય શ્વાન, ઘરમાં જોદો રહે કો પેસી, તો ચરણ વિનાનો રહે બેસી, એમ કહીને ઓખા અડગી કીધી, ગાજ્યોને ભોગળ લીધી, અસુર સૈન્યમાં જઈને અડ્યો, છજેથી કંપીને પેઠે પડ્યો, જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીંટી દળમાં, અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમાં બગુલું તશું, જો મુગટ મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે, તેના આવા વાક્ય સાંભળી, અનિરુદ્ધ ધાર્યો હોકારો કરી, નાખે દૈત્ય ખાડાને મૃગદલ, તેમ વિષ્ણુ નાખે ભોગળ, 20 સહસ્ત્ર અસુર સૌ તોટ્યા, એક વારે બહુ છૂટ્યા, આયુધ ધારા રહી છે વસી, છૂટે પરિધિ આયુધ્યને ફરસી, થાય દાનવ ટોળે ટોળા, વરસે ભીડ માલ ને ગોળા, બોલે દુધુંબીના ગડગડાટ, થાય ખાડા તણા ખડખડાટ, હાકે હસ્તીને પાડે સુસવાટ, રથ ચક્ર વાગે ગડગડાટ, હોય હણાના ઘણા હણહણાટ, દેખી દોહલિયા નાથનો ઘાટ, થાય છે ને ઓખાને ઉચાટ, દેખી દોહલિયા નાથનો ઘાટ, પછી દાનવનો વળ્યો દાટ, અનિરુદ્ધે મુકાવી વાટ, કોઈને ઝીંક્યા જાલી કેશ, કોઈને ઉડાડ્યા પગની ઠેસ, કોઈને હણ્યા ભોગળને ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપટાકે, કોઈને ભાલા વાગ્યા ભોચા ભચ, કોઈના નાક વાઢ્યા ટચ, કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂર, તે રણમાં ભયાનક ભાસે, દળ દેખી ઓખા ઉલ્લાસે, મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું, થાય પરસેવો અનિરુદ્ધ ડીલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે, ભળ ગાજ્યોને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ, થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ, અસુરને ચડ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ, વાગી હાંકને ચડ્યો બાણ, તે તો થઈને ઓખાને જાણ, જાણ થઈ તે તાત ચડ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથે રે, ઓખા આંખ ભરતી રુદન કરતી, સાદ કરતી નાથ રે. કડવું 49મું. ઓખા અનિરુદ્ધ વાર્તાલાપ. અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણદળ આવ્યું રે જાદવજી, દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી, એવા બળિયા સાથે બાથ, બાથ કેમ ભીડો રે જાદવજી, સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે જાદવજી, એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતા રે જાદવજી, એકલડા અસુરના મુખે, રખે તેમ જાતા રે જાદવજી, ઓ ગજ આવે બળવંત, દંત કેમ સહેશો રે જાદવજી, અસુર અવર્ણ ગાય, તણાયા જાશો રે જાદવજી, એવું જાણીને ઓસરીએ, ન કરીએ ક્રોધ રે જાદવજી, એકલડાને આશરો શાનો, માનો પ્રતિબોધ રે જાદવજી, ધીરા થાઓ ને ધાઓ, વઢો તો ફાંસી રે જાદવજી, મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી, મને દિવસ લાગે છે ઝાંખો, ભોખડ હેઠી નાખો રે જાદવજી, હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી, તમો મુજ દેહલડીની હંસ, મૂકોને જુદરે જાદવજી,
પાછા વળોજી લાગુ ઉપાય, માનો મારી બુધરે જાદવજી. ઘેલી દિશે છે તરુણી, આશી ટેવ રે રાણીજી. અમો બાણ થકી ઓસરશું, તો કરશું સેવ રે રાણીજી. આવ્યો બાણાસુર ભૂપાળ, તેણે હું મારું રે રાણીજી. એના છેદુ હાથ હજાર, દળ સહારું દૈત્યનું રે રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાળ રે રાણીજી. અંત આપણો આવ્યો, હવે નાઠે આવે આળ રે રાણીજી. નાઠે આવે આળ નવ કીજે આવા વાદ રે, કહે પ્રેમાનંદ ઓખાબાઈએ, અનિરુદ્ધને કર્યો સાદ રે. કડવું 60મું. ઓખા અનિરુદ્ધને યુદ્ધ ન કરવા વિનવે છે. ઓખા કરતી કંથને સાદ રે, હો હઠીલા રાણા. આ સા સારું ઉન્માદ હો હઠીલા રાણા. હું તો લાગુ તમારે પાય, હો હઠીલા રાણા. આવી બેસો માળિયામાંય, હો હઠીલા રાણા. હું તો બાણને કરું પ્રણામ, હો હઠીલા રાણા. છે કાલાવાલાનું કામ, હો હઠીલા રાણા. એ તો બળિયા સાથ બાથ, હો હઠીલા રાણા. એ તો જોઈને ભરીએ નાથ, હો હઠીલા રાણા. એ તો તરવું સાગર નીર, હો હઠીલા રાણા. બળે પામીએ ન પેલે તીર, હો હઠીલા રાણા. મને થાય છે માઠા શુકન, હો હઠીલા રાણા. મારું ફરકે છે જમણું લોચન, હો હઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર, હો હઠીલા રાણા. ડાબે નેત્રે વહે જળધાર, હો હઠીલા રાણા. દિશે ગગનને ઝાંખો ભાણ, હો હઠીલા રાણા. દિશે નગરી તો ઉજ્જડ રાન, હો હઠીલા રાણા. રૂવે વાયસ ગાયને શ્વાન, હો હઠીલા રાણા. એવા શુકન માઠા થાય, હો હઠીલા રાણા. દૃષ્ટિ દેખું ધરણ, હો હઠીલા રાણા. એ તો સાગરે શોણિત વરણ, હો હઠીલા રાણા. આવ્યા અગણિત અસવાર, હો હઠીલા રાણા. માહો માહે થાય છે હાહાકાર, હો હઠીલા રાણા. આ દુધુંબી વાગ્યો જાય, હો હઠીલા રાણા. એ તો સૈન્ય તમ પર ધાય, હો હઠીલા રાણા. ઓ આવ્યું દળ વાદળ, હો હઠીલા રાણા. એ ઝળકે ભાલાના ફળ, હો હઠીલા રાણા. પાખર બખ્તર પહેર્યો ટોપ, હો હઠીલા રાણા. દૈત્ય ભરાયા આવે કોપ, હો હઠીલા રાણા. આ વાજે ઘૂઘરમાળ, હો હઠીલા રાણા. અશ્વ દેતા આવે ફાળ, હો હઠીલા રાણા. એ તો શૂરવીર મહાકાળ, હો હઠીલા રાણા. હવે થાશે કોણ હાલ, હો હઠીલા રાણા. નાથ જુઓ વિચારી મન, હો હઠીલા રાણા. જુદ રહેવા દો રાજન, હો હઠીલા રાણા. જો લોપો મારી વાત, હો હઠીલા રાણા. તમને માત પિતાની જાણ, હો હઠીલા રાણા. આવ્યો બાણ તે પ્રલયકાળ, હો હઠીલા રાણા. મેઘાંડબર છત્ર વિશાળ, હો હઠીલા રાણા. મેઘાંડબર છત્ર બિરાજે, ઉલટી નગરી બધરે. અગણિત અસવાર આવ્યા, તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે. 61મું. અનિરુદ્ધ અને બાણાસુર વચ્ચે વાર્તાલાપ. આવી સૈન્યા અસુરની, અનિરુદ્ધને લીધો ઘેરી. કામ કુંવરને મધ્યે લાવી, વીંટી વળ્યા ચોફેર. અમર કહે છે શું નીપજશે, ઈચ્છા પરમેશ્વરની. રીપુના દૈત્યના જૂથે માહે, અનિરુદ્ધ લઘુ કેસરી. બાણાસુર રાયને શું કરું, જો ભોગડ ધરી ફોગટ. વેરી વાયસ કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વર્યા, નવ કરશો કો ઘાત. વીંટો 14 સહુ મળીને, પૂછું એને વાત. માળિયેથી ઓખાબાઈએ, રુદન મૂક્યું છોડી. પિતા પાસે જોદા સર્વે, હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ઘણો, સૈન્ય બિહામણી. પવન વેગી ખાપરિયા, તે રહ્યા તે હણહણી. આ દળ વાદળ કેમ સહેશો, ઓ સ્વામી સુકોમળ. અરે દેવ હવે શું થાશે, પ્રગટ કામના ફળ. દેવના દીધેલ દૈત્ય મુવા, તેને દયા નહીં લવલેશ. કાચી વયમાં નાથજીને, નથી આવ્યા મૂછને કેશ.
4 દિવસનું ચાંદરણું તે ચડી ગયું છે લેશ વહી, આ જોધા પિયુજીને મારશે દેવડા જીવું નહીં, અભ્યર્ક તમારો એકલો તેને વીંટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ સામળિયા સૂર, કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આચ આવશે તમ પુત્રને લજાવશે જાદવ સહુ, પ્રજા પ્રતિપાળ છો તમ પનોતા મોરારી, સંભાળ સર્વની લીજ્યો નવ મૂકીએ વિસારી, અમને તો પણ આશા તમારી અમે રહ્યા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું, પક્ષ પલાણન પ્રભુજી પુત્રનો કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામતી ભરથાર છે રીપુ મધ્ય, મુખ વક્ર નેત્ર બિહામણા મુખ મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી, દળ વાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીર વીંટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મધ, ધનુષ્ય ચડાવ્યા 500 બહુ ચડાવ્યા બાણ, ગાયે ગુણીજન ગુણ બહુ ગડગડે નિશાન, અનગ અભ્યર્ક એમ વીંટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ, કુંજરની સૂંઢ સરખા શોભે છે ભુજ, સરાસન સરખી ભ્રુકુટી નેત્ર 2 અંબુજ, તૃષ્ણ માત્ર જે વઢતો નથી બાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ, આવી જોયું વક્ર દૃષ્ટે મૂછો મોટી ચક્ષ વપુ શોભાવે, ભુજ ભાલાને કેશ રૂપનું છે જેમ વૃક્ષ, આમ સમે કોવાળને અથવા ભોગળ રે કર ધરી, અરે ટાળું રીપુ સંસારના ઉતારું એનો ભાર, શિવ બાણનું બળ છે માહે સર્વનો સાથ, પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ, કાષ્ટાના કે લાખના એણે ઘડીએ ચોળ્યા કર, અથવા કોઈ પંખી દિશે છે વંખેરીઓ છે પર, ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે બાળ, કૌભાંડ સાંભળ્યો એ તમને દે છે ગાળ, બલિસુત અંતરબળ્યો ને લોકમાં તે બળવાન, શું કરું જો લાંછન લાગે નિકર વિધિએ દઉં કન્યાદાન, સુબટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફ નફટ નથી લાજતો વીંટ્યો હણવા સર્વે, કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આકળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ, અમસ્તો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે તુજ બાળક રહે વિશ્વાસે, કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ, પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિની વર્યો હવે ચતુર મન વિચાર, વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખી સાગર મધ્યે, બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે, પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણાસુર ઘસે છે કર, નિશ્ચય કન્યાવરી મારું દેવે બેઠું ઘર, રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુધુંબી લીધું, કડવું 62મું બાણાસુરે બાણ વણે અનિરુદ્ધને બાંધ્યો, આવ્યો કુંવર રથે ભાલ ભરી, આવ્યો બાણાસુર વેગે કરી, જોધાને નવ માએ સુર ચડી આવ્યું જેમ સાગરપુર, વાંજે પંચ શબ્દ રણતુર મારી જોધા કર્યા ચકચૂર, બાણાસુરના છૂટે બાણ છાંઈ લીધો આભલિયામાં ભાણ, થયું કડક દળ ભેળા ભેળ જેમ કાંપે કોવાડે કેડ, આવ્યા એટલા ધરણી ઢળ્યા તેમાં કાંઈ પાછા ન વળ્યા, આવી ગદા તે વાગી શીશ નાઠા હસ્તી પાડી ચીસ, બાણાસુર ઉપર ભોગળ પડી
ભાગ્યો રથ કકડી, રાયની ગઈ છે શુદ્ધને શાન, ભાંગ્યું કુંડળ છેધા કાન, પાછા લઈ ચાલ્યો પ્રધાન, ઘર જતામાં આવી શાન. પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભોગડ આવશે, જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ, મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ, શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ, આ ફેરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો. લાતો ગड्डा પાટું પડે, તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો. મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે માળિયા માય. કડવું 63મું ઓખાનો વિલાપ. મધુરે ને સાદે રે હો, ઓખા રૂવે માળિયામાં રે હો. બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી નવ ખમાય. હમણાં કોઈ કહેશે રે, હે પિયુને મારિયા રે. બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો સો સંતાપ. શેથી નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટી પડજો રે હો. પડજો સગા બાપને માથે રે, હારે મારા કંથની કોમળ કાય. એવા એવા માર તે કેમ ખમાય, ઓ પેલા દુષ્ટને ના મળે દયાય. રંડાપણું આવ્યું રે હો, બાળપણ વેશ મારે. મિત્રો, પ્રેમાનંદ કૃત ઓખાહરણ કડવા 32 થી 63 આપણે સાંભળ્યા. હવે આવતા વિડીયોમાં આપણે સાંભળશું કડવા 64 થી 93. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.